તો જે વાવાઝોડાને લઈને હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સંભવિત શક્તિ વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલે પણ આ શક્તિ વાવાઝોડાને લઈને આગાહી કરી છે। સંભવિત શક્તિ વાવાઝોડાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। જી હિરેન, જે સંભવિત શક્તિ વાવાઝોડું છે તેને લઈને અંબાલાલભાઈ શું આગાહી કરી રહ્યા છે? બિલકુલ જીલન, સીધા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે જ વાત કરીએ કે હવે અરબી સમુદ્રની અંદર શું હિલચાલ છે અને કઈ રીતની પરિસ્થિતિ હાલ છે અને આગામી દિવસોમાં કઈ રીતે પરિસ્થિતિ બની શકે। કાકા, અત્યારે અરબી સમુદ્રની પરિસ્થિતિ શું છે? જે વાવાઝોડાની વાત હતી, નામ આપવામાં આવ્યું છે શક્તિ, એની હાલની પરિસ્થિતિ શું છે અને કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં ઉદ્ભવી શકે? હજુ તો આ વાવાઝોડું સંતાકુકડી રમી રહ્યું છે। વાવાઝોડું ન કહી શકાય, હવાનું હળવું દબાણ કહી શકાય અત્યારે, અને તે લગભગ કર્ણાટકથી છે ઉપરના ભાગમાં, કોકણના ઉપરના ભાગમાં અને મુંબઈના ઉપરના ભાગમાં, ત્યાં ક્યારેક ભૂભાગ ઉપર અને ક્યારેક પશ્ચિમ ઘાટ ઉપર અસર બતાવ્યું છે, જેના કારણે કર્ણાટકથી ઉપરના ગોવાના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને વલસાડના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વાવાઝોડાની ગતિવિધિ છે એ અત્યારે હાલ તો ડોર્મન્ટ થઈ ગયું એવું દેખાય છે। આમ છતાં તારીખ 28થી જૂનની શરૂઆત સુધીમાં હજુ પણ સમુદ્રમાં હવાનું હળવું દબાણ કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને તારીખ મે મહિનાના અંતમાં તારીખ 28થી જૂનની શરૂઆતમાં લગભગ દરિયામાં હલચલ જોવા મળશે અને પુનઃ લો પ્રેશર બને, કદાચ નબળું સાયક્લોન બની શકે, પણ જે વિપર્યોય જેવું બનવાની શક્યતા નથી, પણ દરિયો ભારે, દરિયામાં કરંટ જોવા મળશે અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહેશે। એટલે હજુ સમુદ્રમાં લગભગ દક્ષિણ સમુદ્રમાં પવનની ગતિ રહેશે, દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની ગતિ રહેશે। ખાસ કરીને કેટલાક એન્ટી પરિબળો આ વાવાઝોડું બનવા દેતા નથી, ધકેલી જશે અને ચોમાસું દક્ષિણ પશ્ચિમ જે પવનો ચોમાસું પવનો પણ શરૂ થઈ ગયા છે। એટલે આ વાવાઝોડાના માટે જે હવામાનમાં વાતાવરણ બનવું જોઈએ તે વાતાવરણ વિકસી જાય છે। આમ છતાં તારીખ 28થી જૂનની શરૂઆત સુધીમાં દરિયામાં શું સ્થિતિ થાય છે તેના ઉપર નજર રાખવી રહી, કારણ કે હજુ લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર બની શકે અને ક્યારેક નબળા પ્રકારનું સાયક્લોન બની શકે। દરિયામાં લગભગ 70થી 80 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે, ક્યારેક 100 કિલોમીટર ફૂંકાઈ શકે, પણ દરિયો તો તોફાની રહે છે અને હમણાં છૂટાછવાયા ભાગોમાં તારીખ 28 મે સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હવામાનમાં પડતો લગભગ દરિયા કિનારાના ભાગોમાં અને અન્ય ભાગોમાં આજથી જ આવશે। આજથી 24 તારીખથી હવામાનમાં પડતો આવશે, ગરમી રહેશે। લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તો ગરમી ક્યારેક 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે, કેટલાક ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે, પરંતુ હજુ વરસાદ ગયો નથી, વરસાદ આવશે અને હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવી કે મોન્સૂન એક્ટિવિટી ગણવી તે કહી શકાય તેમ નથી, પણ કેરળ કાંઠે ચોમાસું બેસવાના અણસાર દેખાઈ રહ્યો છે હમણાં થોડા દિવસોમાં। જી કાકા, એટલે આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? એક તરફ ગરમી, બીજી તરફ વરસાદ આવે એવું લાગે છે। પવનની ગતિ આજના દિવસમાં કયા કયા વિસ્તારમાં કેવી રહેશે? પવનની ગતિ હમણાં લગભગ 7 થી 20 કિલોમીટરની ઝડપમાં ક્યાંક રહેવાની શક્યતા છે। ખાસ કરીને પવનની ગતિ કચ્છમાં રહેવાની શક્યતા છે, ઉત્તર ગુજરાતમાં રહેવાની શક્યતા છે અને લગભગ દક્ષિણ ભારતમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં અને દરિયા કિનારાના ભાગમાં રહેવાની શક્યતા રહેશે। નોર્મલ ગતિ તારીખ 28 સુધીમાં 7 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેશે અને આંચકાના પવનની ગતિ 35 કિલોમીટરથી કોઈ ભાગમાં 50 કિલોમીટર થઈ જવાની શક્યતા રહેશે। આંચકાના પવનની ગતિ વધશે, પણ ગરમી સાથે કોઈ ભાગમાં વરસાદ તો આજથી ચાલુ થઈ જવાની શક્યતા રહેશે। ખાસ કરી દક્ષિણ ગુજરાતના ભાગમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ક્યાંક વરસાદી ઝાપટા આજથી ચાલુ થઈ જવાની શક્યતા રહેશે, પણ આંધી વંટોનું પ્રમાણ વધુ રહેશે। જી
આંધી અને વંટોળનું પ્રમાણ આપે કીધું તો ગઈકાલે પણ એ જોવા મળ્યું હતું. ગીર સોમનાથ જિલ્લો હોય કે પછી અમરેલી જિલ્લો હોય ત્યાં આંધી વંટોળ હતું. શું આવું નવું વાતાવરણ 28મી તારીખ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં કયા ભાગોમાં રહે? ખાસ કરીને આવું જે હવાની પ્રક્રિયાઓ જે છે અને આંધી વંટોળ હોય છે, આ ઘણી આંધીઓ પછી ચોમાસું ખેંચી લાવતું હોય છે. એટલે આ આંધી વંટોળનું પ્રમાણ લગભગ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ રહેવાની શક્યતા છે. અમરેલીના ભાગમાં ક્યાંક રહેવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહે છે. ક્યારેક આંધી વંટોળનું પ્રમાણ મધ્ય ગુજરાતના ભાગમાં રહેવાની શક્યતા રહે છે. પરંતુ આંધી વંટોળનું પ્રમાણ દરિયા કિનારાના ભાગોમાં વધારે રહેવાની શક્યતા રહે છે. જી કાકા, અગાઉ તમે કીધું હતું કે આ વાવાઝોડું ઘણું ભયાનક બને એવી શક્યતા છે. હવે આપ કહી રહ્યા છો કે કદાચ વાવાઝોડું બને તો એની અસર કેવી રહેશે? વાવાઝોડું બનશે કે નહીં બને? આ કઈ તારીખ સુધીમાં ખ્યાલ આવી શકે? ભીષણ વાવાઝોડું તો અમે બનવાનું નહોતું, પરંતુ આ વાવાઝોડાની ગતિ જે દરિયા નજીકના ભાગોમાં હતી એ લગભગ 100 કિલોમીટરની આસપાસના પવન ફૂંકાવાની હતી. અત્યારે 75થી 80 કિલોમીટર ઝડપના પવન ફૂંકાવાની શક્યતા રહે છે. વાવાઝોડું બને કે ન બને, પરંતુ દરિયો ભારે તોફાની બનશે અને લગભગ શક્યતા 28 તારીખ બાદ 28 તારીખે જૂનની આસપાસમાં કદાચ હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે અને વેલમાર્ક લો પ્રેશર બની શકે. ત્યારે 28મી મેથી જૂનની શરૂઆત ઉપર નજર રાખવી ઈચ્છ રહે. જી અચ્છા, આપે કીધું કે 28 તારીખ આસપાસ દરિયો તોફાની બને, હવાનું હળવું દબાણ સર્જાય એવું. તો એ પરિસ્થિતિની અંદર ગુજરાતના કયા ભાગોમાં કેવો વરસાદ પડવાની શક્યતા છે? 28થી લગભગ જૂનની શરૂઆતમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, આ ભાગોમાં ભિન્ન ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવામાનમાં પડતો તો કે આજથી જ આવશે, પરંતુ ગુજરાતના ઘણા ભાગમાં હવામાનમાં પડતો 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં દેખાશે અને ચોમાસું પણ લગભગ ચોમાસાની ગતિવિધિ હમણાં 26 તારીખની આસપાસ દક્ષિણ છેડે જણાશે, પરંતુ ત્યાંની નોંધ તો હવામાન ખાતું નક્કી કરી શકે તે જ પ્રમાણે કહેવાય. પરંતુ હજુ પણ સમુદ્રમાં સ્થિતિ શાંત કે સ્થિર જોવા નહીં મળે એવું મારું માનવું છે. કારણ કે લગભગ 27મી કે 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાનો છે.